સમાચાર મહીસાગરથી મહીસાગર જિલ્લામાં વીજપોલથી વીજ વાયરની ચોરી થવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। વીજ વાયરની ચોરી થવાની ઘટનાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે। ગત મોડી રાત્રે મહીસાગરના કડાણામાંથી વીજ વાયરની ચોરીની ઘટના બની હતી। તસ્કરો 2 કિલોમીટરની વીજ લાઇન ચોરી જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। કડાણાના લાલખાટની મુવાડી, નવા મુવાડા અને જીંજવા સહિતના ગામોમાંથી કુલ 74,661 રૂપિયાનો વીજ વાયર ચોરાયો હતો। સમગ્ર મામલે મધ્ય ગુજરાત વીજ કંપનીના ઇજનેર દ્વારા કડાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। જોકે વીજ વાયર ચોરી થવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે અને ખેડૂતોને વીજળી ન મળવાને કારણે ખેતીને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું। ખેડૂતોએ ઝડપથી આરોપીઓને પકડી પાડવા માંગ કરી। ખેડૂતોના જે મોટરના જે તાર છે એ તાર 2 થી 2.5 કિલોમીટર સુધીના જે ચોર છે એ લોકો કાપી ગયેલ છે। ઘણા સમયથી અમે રજૂઆત કરવા એમજીવીસીએલ ને હાલમાં હમણાં અમે રજૂઆત કરી, એનાથી પોલીસ ફરિયાદ તો નોંધાઈ છે, પણ જેથી કે ખેડૂતોને આ ઘણું નુકસાન થઈ રહ્યું છે એના માટેથી અમે બીજી એક રજૂઆત કરી કે પોલીસ એમને જલ્દી તકે અને વેળા થકી જરાક એમની તપાસ કરી અને આગળની કાર્યવાહી કરે। હા, અલગ અલગ ગામમાં માલવણ, લાલખાટની મુવાડી, નવા મુવાડા અને શિવડાવાડા જીંજવામાં ખેડૂતોની ફરિયાદ અમને મળેલી। અમને સ્થળ પર જે તપાસ કરી, રોજ કામ કરી અને એફઆઈઆર આપેલી છે, જેમાં કુલ 2196 મીટર જેટલો ખેતીવાડી વીજ લાઇનની હળવા દબાણની વાયરોનો ચોરી થયેલ છે અને જેની અંદાજિત કિંમત 74,361 રૂપિયા જેવો થવા ગયેલી છે, જેની મેં એફઆઈઆર નોંધાયેલી છે।